અમારી બેટી હું આવું છું કોણ કહો હું આવું તું આવીને રહેજો ભાઈ આપડા અહીંથી પેલા કરશન હોમ તો બે જ કોઈ કેરીઓ ચોરી જતા જવું પડશે હવે હાલ તો જઈએ જોરાભાઈ ઘેર અને ઈયોને લઈને ઈયોન કને જઈએ મોરસો ભેગા કરવા પડશે ને ઈયોન થાય ને એટલી સજા કરાવી છે આજ તો આજ ઘણા દાડે ખાવાનું વાયુ છે મારું બેટું બીમારીમાંથી તો ઊંચા નથી આવતા એટલે ભગા જો લે દવા લાય કે ભાઈ હવે ખાઈ પીને હુરવાનું કરીએ હાલ આવું હેડો આ મારા ઉર્જા બીમાર છીએ તે કોઈ આવરો આમ તો રોજ પાછા ભરતા ભગા અરે બા તાણા આ દવા લાય દવા દો બેસ ભગા બેસ હા બેઠો રહ્યો શું કે ભગા હોમ તો ચેવા આખો દાડી ફુંદડીઓ મારતા અને વધા આવતા અરે નહીં જોરિયો કીધા મોઢું દુખતું ઈયોનું તો પાછું હવે તો સમાચાર લેવાય આવતા નહીં 15 દાડા થઈ ગયા એ તો ઈયોને ઈમે ખબર છે કે જોરો મરી ગયો કે જીવે છે આવતા નહીં ને મને એવું લાગશે કે મારી લોકાઈના ટેમ જ આવશે પાછા એવું જ લાગે છે મને ઈયોને થોડી તો જોન હશે કે જોરો બીમાર છે તે ઈયોના ઘેર જઈએ સમાચાર લઈએ પણ ના મારા ઓરછા શિખર ચી ધૂનમો ફરે છે ને કોઈ ખબર જ નથી આવતા જ નહીં ને હમણાં તો ખાઈ ઈયોનો વારો આવશે લાગે કોક આવતું લાગે છે ને અડધી રાતનું કોણ હશે આવું પાછું આપા દે હેડ પછી વાત અને લાગે છે જોણે જોરો ભાઈ પાછા ઘેર જ છે ઓ ભાઈ વને લેતા જઈએ આ તો ઈયોન કને જઈને ફોન જ કરાવવો હવે પેલો તો અને ઈયોન તો આજ તો સમાજ વાળા જે કે આપડા ગામ વાળા ઈયોન સજા અલાબી જ છે કારણ કે આ તો આવી તો કેરીઓ ચોરી જાય થોડી ના ચાલે સાચી વાત છે ભા કોક લાગે તો છે બગા જગોને જ લાગે છે પણ ઘણા દાડે હમણાં પૂંછો વારીને આયા છે આવતા એવું લાગે સમાચાર લેવા આયા છે આવો જગા આવો જોરાભાઈ મજામાં છો કે મજામ તો ભગવાન ને ખબર ભાઈ બેહો લાય બગા યાર મને કીધું ગામમાં આવતા નહીં તે બીમાર પડ્યા ખુદ હું તો સમાચાર લેવા આવ્યો યાર તમને તો ચોથી ખબર છે તમને તો પછી ચો ખબર હોય અમે હવે લાઈ બેટી મોતની પથારીએ પડ્યા છીએ તમને તો ભાઈ પેલા ભેગા રહેતા હમણાં બીમાર થયા હમણાં ઓટોય મારતા નથી આજ ઘણા દાડે આયા તમે ના હું જુદું દે અમાર તો પૂખો કે ભગાને ચેવો બીમાર થઈ ગયેલો પેલી સવાસની તકલીફ ચાલુ હતી હમણાં ગુરિયો ગળી ખાઈને હાલ તો વખત છે કે હવે તો રેડી થઈ ગયું એટલે તમે આયા છો એટલે હવે તમને કોઈને સમાચાર નતા આલ્યા અમોન તો યાર હું ખબર કે તમે બીમાર પડ્યા ને કે વેલા સમાચાર લેવા આવો છેલ્લા 15 દાડોથી તો ઘરના બહાર જ નથી નીકળ્યો અને તમારા જેવા જે ભાઈબંધો અમુક હતા એ આયા ને કોઈ ના આયા એ જ વાતો કરતા હતા ભગલોન બે બરોબર ત્યાં તો વગર છે કે પાછું એકદમ વગર તમારે બોલો આમ જલસા છે કે નથી અરે હું જલસા તમ આ હોમ તો અને કરશન બે તો ત્રાસ પાડી રહ્યા છે ત્રાસ પાડે છે ઓવે તાણા માર તો ઓબો ઉડીને લઈ જાય હું બપોરે ઊંઝો તો રાતનો પાવર હતો અને હું બપોરે ઊંઝો તો ચોમો પાછો અમારો ગોમો ના આવી ગયો બપોરે ચોરી કરીને લઈ ગયા એવું કટ્ટુ ભરી લઈ જાય ઓછી ને બા એ લોકો તો હમરો મારા સમય ના આયા મારા સમાચાર લેવા ન થાય એ ભાઈ એવા ધંધા કરવા માંડ્યા શોભાઈ કીધું હેડ જોરાભા કન જઈએ અને એ પાછું જે થાતું હોય એની વિધિ કરાવીએ કરી આજ તો કેરીઓ ચોરી કાલ કોક બીજું ચોરી યાર એમાં અમે શું કરીએ પાછું એટલે તમારે કરવું પડશે કોક ઇના આવા સમાજ રીતે તમે આગેવાન છો જો ભગા કોણ ફરી એટલે યાદ કરે અમે વળી કીધું સમાચાર લેવા આ તો યની કરતી આયા છે પાછા એવું બધું ના હોય મારી વાત આપણો એવું નહીં આયો તો સમાચાર લેવા જ પણ હું કીધું કેતો જો એમ કેતા જ હોય અમને ખબર છે હવે તમને અમને હવે હકીકત ની ખબર પડી છે તમે તમારા કોમ થી જ ખેતા આયા હો ને કે અમારે તો કોણ ભાવ ભૂખા એમ હવે આટલી ઉંમરે પણ જોરાબા અમને ખબર હોત કે તમે બીમાર છો તો હું વહેલા સમાચાર લેવા ના આવત હોય તો ખબર તો જેના છોકરાને પૂછો ને ગામમાં તોય ખબર હોય પણ આ તમે તમારી ઘરે જ પડી એટલે તમારું કામ તો બિલકુલ મું હોય આવું નહીં મું ગુરિયો કરી તમારે આવવું પડશે આડું થાવું પડશે જો ભગા ગોદરો લાવી લો આ તો તમારે આવવું પડશે ને તમારે આટલું અનુ ખવડે લાવવું પડશે એવું તો સોલ્યુશન લાયેલો કારણ કે આ તો હાલ કાલ કેરીઓ ચોરી છે તો જો ભાઈ તમે ભૂલ કરી છે મને સમાચાર લેવા ના આયા હવે આપણે ભાઈ આટલી ઉંમરે હવે છો અહીંયા હવે થોડી બીમારી એટલે હું હેડી જ કહું ને પણ ના હોય તો ઈયોન ફોન કરીને હોય બોલાવ પેલા વાતાને બોલાવજો પાછો હા તો ઈયોન ફોન કરીને બોલાવીએ મારો ફોન તો ઉપાડી નહીં તમે કરો તમારો ફોન થી એમાં પાછો ફોન અમારે કરી આલવાનો અમારો ફોન પાછો ઉપાડી નહીં ને અમે કરીએ હાલ
તમારો ફોન તેમ ના ઉપર ગુનો કર્યો હતો? ઈયોને ગુનો કર્યો છે, અમારી થી ચોરી કરી છે, ચોથી ઉપાડશે. તો ગુનો કર્યો હતો કબૂલવો તો પડશે જ પાછો હમતાને. ઉભારો મારો ફોન કરવો પડશે. ઓ તમારા ફોન થી ફોન કરો. તો પગા આપણને ઓછું દેખાય તું કરશનભાઈ ફોન કરી અને ક્યાંક હોય જોરાબાન ઈ કોમ સાથે ફટોફટ આવી જોય હોય પાછા કેતા ના અમે હોય છીએ. મહેનત લેજે. હેલો કરશનબા. હા બોલ. હું હતું બગા? જો જોરોબા બોલાવી. જોરોબા જતા રહ્યા? ના ના હા, પણ બીજું કામ હતું, થોડી મીટિંગ કરવાની હતી. હા હેડ આવીએ. મમતા પણ લેતા આવજો આજે. એ આમ તો ચો ગઢો થઈને પડ્યો ના હોય કે શીખર મને ખબર નહીં ચો થાય. કે ગમે ત્યાંથી પકડીને લાવરા હોય કાન. થોડી મીટિંગ કરવાની હતી. એ હારું હેડ. અત્યારે ઓ અત્યારે હાલ જ. એ હારું હેડ તાણ. તમે પાછો પેલા અમારા વાર્તાને ફોન કરો. અમે વાર્તાને મીટિંગ માં બોલાવી દેવો. 5 જણા હસી તાના હોમ તું પાછું કંટ્રોલ માં થાશે. તમે અડધી રાતની મીટિંગ કરી યાર દાર કરતા હોય તો. હેલો. હા બોલો. શું કરો છો વાતાભાઈ? હા રે ઘેર છો એમ? વાહ તે કીધું નવરા હોય તો તને જોરાબાન સાપરા આપજો ને. તમે આજ યાદ આવી અમારી યાર થોડું કોમ હતું યાર. એવું વળી શું કોમ પડ્યું અમારું? હવે બધા ભેગા કર્યા છે, તમે આવો હોય આવો હેડો. એવું છે એમ? ભેગા કર્યા? ઓહો પાછી ખબર પડી જાય. આવો આવો. સારું સારું હેડો આવીએ. હો જલ્દી આવજો પાછા. હા બને એટલા વહેલા આવી જવાનું કે. હા વહેલા. એ હા મેલ્યો ફોન. મેલ્યો. હા તાર જો આવો એને વાસ્તવમાં હું જીતું વાળું એ મને વાત કરજો. હોમતાનીઓને સમ કેરીઓ ચોરી કોયો ને મારા તો રાતનો ઉજાગરો. હું સોમભાઈ બે ઓબાન ખબર રાખીને બેઠા હતા. બરોબર. અરે આયા કે અમાર સુંદો કરવો કે કેરીઓ હાલો. તે હોમતાની તો ઘણી ઓબાહી જાય એના કેરીઓ નથી આવતી. આ તો ઘરનું તો રાખવું છે બીજાની. આ તો મારું પણ તારામાં મારો ભાગ એવું કરીને મેલ્યું જવાની. એ તો સે હોટી એના એકણ હું ઓબાન કેરીઓ આવું કદી પોણી એ સોટો વેરતા નથી. બસ પેલું પોણી એનો વેર કરે જો. આ તમારી ભટોળો ખૂબ જુઓ કે પાછો. ભટુરો તો ભાઈ રાતનો હવે ખેતરમાં છીએ એટલે ભટુરો તો આપવાનો. અને હું બધા ઊંઝી ગયો ને આ પાછો અમારો સોમભાઈ ગોમો ના આવી ગયો. એ સોના મોના ચોરીને કોઈને કટ્ટું ભર્યું. આ તો સોમભાઈ તાકડા મને ઉઠાડતો તો અરે બેન આવી ગયા. પણ યાર એ કોક ની ના હોટ ઉપર તો ના લેવરાય. અમન તો કોક ધની કેન કે નહીં લેવાની એટલે એ હમું મુઠીએ ના ફરક કે પાછા. અમે તો તત આ હેડી ને કરીએ. બજાર માંથી પૈસેથી લાઈન ખાઈએ પણ ચોરી જેવું તો નોમ ના લઈએ. તમારી ઇજ્જત છે એટલે નહીં હું ઢળી જાય. પેલા ચોરી કરી હું ઢળી જાય. ઈવન તો ઇજ્જત છે. એ તો ભાઈ પેલી પોટલીમાં જ આ બધું રાખ્યું છે. ઈમોન આખું ખાનદાન જતું રહ્યું. હવે એ એકલા રહ્યા છે. હવે એ પેઢી વાળી રહ્યા ઈ જોડે. એ ગમે તે મમરાજ ભરવા ફરતા હોય ભાઈ 2 જણા. ઉભા પાછો કઈમ કરીને દાડો આખો થાય. અને પાછો કરશન તો ભાઈ હારો હતો પણ એ વળી યોના રવારે એટલે એ એવા ધંધા કરવા માંડ્યો. એ એવા થઈ ગયા. પેલા કરશન તો પીતો નથી કે પાછો. ના એ તો પીતા તો નહીં પણ આવું ચોરીઓ ને કરી એટલે પછી ઇજ્જત ઉડે. 2 એક જેવી નોટો થાય ને તો પછી મનાવી કાઠી પડી જોઈએ તો. ફોન કર્યો તો કોઈ જોરોબાની કોઈ જલો બલો રાખ્યો તો ફોન કર્યો તો તે રાતે જવા દે હેડી જાવ તો ખરા ખબર પડે વાળું. લગાભાઈ ને એને અડધી રાતે ફોન કર્યો કે જોરોબા દત્તા નહીં રે કે કોઈ જીવત વાળો કરવાનો. હા તો હી બધા જોરોબા કે હું ના પર આય વાતા આય ચાલે છોકરા મોતો લાવજે પેલો આ મોતો વાટ આવજો પછી તમાર શાંતિ છે એકદમ જલસા છે હાલ તો. આ લગતી મોતામ બેહો. શુકાંતી ખાઈ પીને આયા કે? અરે આ ભાઈ થોડું વાતમાં આ જગાના વટી પડી હતી કે એટલે થોડો કેસ હતો કે એટલે બોલાયા છે 5 જણો ને. હું તો વળી કીધું જોરોબા કોઈ મોડા થઈ ગયા કે કોઈ તમાર તો ચો ટેમ રહ મોડા તો હતા 15 દારો થી. મને તો ખબર વગર હું કારણ તમે જગો ને બધા કોમ પડે એટલે યાદ કરો ભાને ઓમ હું કરવા યાદ કરો.
એવું છે હમણાં- ના એવું કોઈ નહીં અમને ખબર હોય તો અમે તરત દોડીને આવીએ સમાચાર લેવા હવે આ ભાઈ હમણાં તારે 15 દાડાથી આજ વગર બેઠો એવો થયો છું. આ ધરાઈને ખાધું જ છે યાર. તમારે જગોભાઈ ને નહીં કહેતા કોઈ કે જોરોબા મોદા છે એવું અમને તો કદી કીધું જ નહીં મને ભાઈ ખબર નથી આ તો આજ આયા હતા એટલે ખબર પડી કે બીમાર છે ગોળીઓ કરતા પડ્યા ને એટલે મને કોઈ ખબર નથી કે આયા એ પણ ઘરે જ પડી એટલા આયા નકા એટલી કરતો હજુ ખબર ના હું હોત. ઘર જ છે ને અરે યોને કોક પેલું હું કેરો ચોરી થઈ જાય ઈ કુવા ઉપરથી. મને વાળી ચોરે કેરો હવે આપણા ગામમાં બીજું કોણ કરે આવો કોમ? પેલા બે ચોર છે આ હોમતો ને પી પી ચડી જાય એવું છે અને પાછો કરસને હાથી યોના વાજે ચડી ગયો હમણાં ખોટા રવાડે. એટલે કરશન તો કોક વગા હતા ને કારણ ઈ હવે હોમતા ભાઈ જોડે જોડે ઈ કેરીઓ ચોરી આવ્યા તો હવે ઈને ચો એવું કરવાના આવે છે. એ તો માણસ રેડી છે યાર. તે જેટલી બધા આખો ઓબો હોલી નો હ્યો હકે અરે કાચું કોક કટુ ભરીને લઈ ગયા હવે. આટલું ભરીને લઈ ગયા એટલે ભાઈ એને પીવા લઈ ગયો છે અરે પણ આવા જો કિલો 2 કિલો લઈ જત છો ના આ કટુ ચો ભરવાના હોય યાર. એટલે પણ એ તો મારે 2-4 દાડા સુધી જોવું ના પડે હવે એ આવું તને એની વાત થાય હવે ઈવન શબ્દ બોલાય લઈ છે. જાય. ઈવન બોલાયા છે ને આવતા જ હશી. હોમતા પણ તો વહેલો ફોન કરી દેવાનો હતો વેળા હતો ન કે એ તો કરશન ને કીધું તો છે કીધું જો હોય થી ઉપાડીને લાવજેરા હોય અને એટલા માટે તમને કીધું કે હોમ તો મારો ઓળશો મને એમ નથી પાછો. એવું છે કારણ આમાં હવે હાલ ઢઢા જેવો હોય એટલે મને એની ચોરી કરી શક નહીં કરી. એને મનાવો તો પડશે આપડે 5 જણા હોય ને તો એનો કોઈક દંડ તો પાડીએ કે હવે કેરીએ તો નથી હાલવાના રે પાછા એ તો વેચી મારી છે મને તો વિશ્વાસ છે હા એ હવે એ જે આવે આવા જો આપડે ઈયોને આવું તને વાત લઈએ. બસ 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 ગમે એટલો દારૂ પીવો પણ ડુંગળી વગર કોઈ ના ઓ બેટા આ ડુંગળી તો હું મને ઘેરથી હું લઈને જ ફરું ડુંગળી તો મને બેસન ગમણોમાં ડુંગળીઓ મળે ફોડવા ફોડવી પડશે કે પછી એ તો મારી બેટી ફૂટતી નહીં એ બેટી તારે ન પીવો દારૂ તું ડુંગળી ફોડશે બેટી હા આ તો 100 રૂપિયા આલ્યા છે તું અમરે મને હા એક તો લ્યો ડુંગળી ખાઈ લે 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 ભેગા વાતો કરે હું તો હેઠ ગયા ને બધા ફરતા હતા. તું ચિંતા ના કરતી એ હમતા ભાઈ આ શું વાવડી કેમ ચિયો આવ્યો શું કરો છો ભાઈ ભેગા વાતો કરો છો ને આ તો ભાનું છે તરત આપડે જવાનું છે તમે બેહો બેહવાન નથી આ પીવું નહીં હું ચા પીવું છું આ કોણ પીવે તને એ પાડીને પાઈ નાખો અરે મારો ટીલ્યો એ ટીલ્યાન પાવો આ તો ના પીવે યાર હું પી દઉં લે લેહાડો આહા ના જોરાભાઈ ફોન કર્યો છે ચેર જોરો ભાઈ પેલા બીમાર હતા ને ગામમાં આ જોરિયો હોવે કે શિકાર જતા રાખું જુદે ફોન કર્યો છે ભા ના આવી કહી દેજે જા અત્યારે જવાનું છે તું કહી દે ભા ના આવી કોક કોમ થઈ હોય ને પણ હેડો હવે ઉભા તો ભાના નિંદર નો ટાઈમ થઈ ગયો નિંદર નો હવે ઈ જઈને નિંદર કરશે આપડે બેહાડો આ બધું વેકવું છે કે હવે પડી રાખવું છે મારી વાત તો હમણાં પેલા યાર શું વાતો ભણવાની છે મને કહી દે આજે મને હું રજા લીધા વગર નીકળતો નહીં એ રજા લઈ લ્યો અમારી બેટી હું આવું છું કોણ તાકો હું આવું તું આવીને વરે છે ભાઈ એ તો વાઈન વાઈ હેડો હવે આ તો મારો નેનો ટીલ્યો આજ હું આવું હો બેટી તું આવીને વરે હું હાલ આવ્યો ગાયો ચડે હેડો આ મેટવાનું કરું કે ઈલી પડી રાખવું છે ઓહો આ તો હું આ તો દાડા
બગલમાં ગાળીને છોડો તમે હેડો આમ હેડો હવે ચો જવાનું તો હાલ તો કીધું તો ભૂલીએ જાવ તો મને રાત પડે ને તો મને થોડું આમ દેખાવાનું થોડું આમ બધું આ જોરાભાઈ ની જ આવવાનું છે હેડો હવે ઈ કરો કરીએ મારે શું જોડીએ છો યુવા ની જ આવવાનું છે હેડો સીધા હું ફોન કરીને બોલાવી રહ્યો હોય મને લેવા આવશે જોડીઓ જોડો તો મારો મિત્ર હતો યાર હેડો ત્યાં ની જ આવવાનું છે અત્યારે